જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં મજામાં જઈશો તો આપણે મળી ગયા છે આપણે એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને આપણે જરીક જઈએ છીએ બહાર નાસ્તો કરવા અને બસ જો ભૂખ લાગી હતી તો જે મિત્રો એક વસ્તુ દેખાણી જો અહીંથી તમને દેખાય અવરિયા ઓલું આમ તમે જો અહીંયા આ કેમાં બેઠો બોલો, જીવે છે કે મરી ગયો? જીવે. ઓ બાપા, તો એવું બધું છે ને. આપણે નવો દિવસ અને નવી શરૂઆત ચાલુ થઈ ગઈ છે. દેખો ગાઈઝી ક્યાં હે. મને આમ હે ને પ્રકાશ અંધા સોરી તડકો આવે ને એટલે બહુ દેખાય નહીં. અને અત્યારે તો વાંધો ને રાતના લાઇટ ચાલુ હોય ને એટલે વ્લોગમાં એટલે થોડીક વાર છે ને દેખાય જ નહીં. એવું બધું છે ને. વાહ, ફૂલ જો મસ્ત કેમ બાકી ये आप सब के लिए देखो कितने सारे हैं. તો સારું, ચાલો આગળ બન્યા રહેજો. આપણે જઈએ છીએ જેથી નાસ્તો કરતા હોઈએ, પછી એક જગ્યાએ જવાનું છે. જો મેળ આવશે તો જઈ આવશું, બાકી આગળ બન્યા રહેજો. તો મિત્રો હું તમને કહેતી હતી કે આપણે છે ને નાસ્તો કરવા જાય, પણ નાસ્તાનું તો બધું થઈ રહી ગયું. આપણે જુડિયો બાજુ જઈએ છીએ. જુડિયો નહીં, ઓકે ઠીક. તો આપણે જઈએ છીએ એ બાજુ આટો મારવા જરીક, જોઈ આવીએ શું છે, શું હાલચાલ છે, શું નહીં. અને બસ ત્યાં જઈને બતાવીએ તમને શું છે, કેવું છે, કેવું નહીં. અત્યારે કાંઈ આવતું તો નથી તહેવાર કે નકર કંઈક, મતલબ તહેવાર કે કંઈ આવતું હોય ને તો હોય સેલ કે એવું કાંઈક એમ ડિસ્કાઉન્ટ ઓફ હોય થોડું. અત્યારે તો ખબર નહીં, અમે બહુ ટાઈમથી હું નથી ગઈ. છેલ્લે ડિસેમ્બરમાં ગઈ હતી પછી ગઈ નથી. તો ત્યાં જઈને જોઈએ કેવું છે કેવું નહીં. ટ્રાફિક કાંઈ તમને ખબર જ છે, હોય જ છે. તો ફાઇનલી મિત્રો, ફાઇનલી આપણે જુડિયો પહોંચી ગયા છીએ અને અંદર જઈને જોઈએ હવે શું છે શું નહીં. અને આ જો ભૂઈ રહ્યા જેવું. તો સારું, ચાલો અંદર જઈને મળ્યા જુડિયો ગાઈઝ. જુડિયો અંદર હવે શું છે શું નહીં. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ જુડિયોમાં. એન્ડ મને તો યાદ આવી નહોતું, આ તો અચાનકથી યાદ આવી ગયું કે ભાઈ તમને બતાવી દઉં. બહુ મને ખાસ એટલું બધું કંઈ વધારે લાગતું નથી, પણ જોઈ લો આવું બધું છે. હજી જુડિયો ખુલ્લો જ છે, બહુ વધારે ટાઈમ નથી થયો. અને આવું બધું છે. મારે મેં આગળ જોયું છે, એટલું બધું ખાસ વખાણા જેટલું કાંઈ વખાણા જેટલું નથી એમ. તો જોઈએ આપણે અને જોઈ લો ચુંદડી વધે એટલે કે સારું, ચાલો આગળ બન્યા રહીએ છીએ ને. આપણે જઈએ છીએ જમવાનું લેવા. અને આજ તો તમે જોતા હશો કે દિવસના આટલા વહેલા એટલે 6:30 પોણા 7 જેવું થવા આવ્યું છે. અને ઉનાળો છે એટલે દિવસ તો થોડો ઘણો હોય તો થોડુંક એમ વધારે વહેલું લાગે. એટલું બધું વહેલું નથી, પણ 6:30 પોણા 7 જેવું થવા આવ્યું. અને આજે હું જે ફ્રેન્ડ ભેગે જાઉં છું ને એને વહેલું હોય, જ્યાંથી જાય ને ત્યાં વહેલું બની જાય એમ. તો મેં કીધું વાંય આપણે ત્યાં પહોંચશું, લઈ લેવું તો બની જાય. આપણે લઈ આવીએ જમવાનું. આજે છે ને જો ઓલું થઈ ગયું થોડું કાંઈ ઉપર ફેરવી દીધું ઓલું દાટીને. હજી આમ આગળ તો હે, પણ અહીંયા કાલે જે આપણે જોયું હતું ને ત્યાં થોડું સારું થઈ ગયું છે. અને કાલે જે વ્યૂ મેં અમને બતાવ્યો હતો ને સેમ વ્યૂ આજે છે, પણ આજે થોડુંક વધારે વહેલું હોય ને એવું મને લાગે છે. બહુ વધારે તો નહીં, પણ એમ થોડુંક એવું, બહુ વધારે નહીં. અને ટ્રાફિક બસ કાલે હતી એટલી જ છે, એટલે એમાં તો કાંઈ ફેર છે નહીં. અને આપણે જઈએ છીએ જમવાનું લેવા. કદાચ તમને ખબર હશે ક્યાં જઈએ છીએ, મતલબ કઈ બાજુ જઈએ એમ. જોકે રોજ નહીં, હવે હમણાં તો કંઈ નક્કી નથી હોતું, રોજ નથી જતા. ક્યારેક એવું હોય ને ટાઈમ હોય તો, હમણાં વચ્ચે એક્ઝામમાં ને એમાં તો ના જતા એટલા બધા દૂર. પણ હવે એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો હવે આપણે જમવાનું સારું જ લઈ આવીએ ને એમ. જોકે ત્યાંનું વધારે સારું આવે, અહીંયા બનાવે મળે છે પણ એટલું સારું નહીં એમ, માપે મળે. તો એવું બધું છે ને, જમવાનું લેવા જઈએ છીએ મિત્રો. અહીંયા એક્ઝિબિશન બહુ બધી વાર હોય, પણ હમણાં તો ખબર નહીં. મને યાદ છે છેલ્લે ક્યારે હતું એ યાદ નથી. આમ યાદ છે તો બહુ ટાઈમ પહેલાં હતી. અહીંયા હોય જો, અહીંયા હવે તો બહુ અલગ થઈ ગયું. પહેલાં તો આરામ હોટલ છે ને એ બહુ અલગ હતી ને અત્યારે કંઈક અલગ થઈ ગયું. હમણાં કાલે મિત્રો અહીંથી જતા હતા ને તો મને એમ થયું કે મૂર્તિ ક્યાં ગઈ. આમ અચાનકથી મારું ધ્યાન જો અહીંયા પડ્યું હતું અને મૂર્તિ અહીંયા હતી. તો મને એમ થયું મૂર્તિ ક્યાં ગઈ. અને એક જો બગીચો અહીંયા, ખબર નહીં ટેસ્ટ તો ક્યારે નથી કર્યું, પણ અમુકથી લોકો આવ્યા હતા ને અહીંયા એ બધા એવું કહેતા હતા કે અહીંયા છે ને મોંઘું બહુ છે. બાકી આપણે ટેસ્ટ નથી કર્યું, કેમ કે અમારા લોકોને એટલો ટાઈમ જ ન હોય. સવારે ઘરનો નાસ્તો એ કરો ને ક્યારેક તો ટાઈમ ન હોય. અને ટ્રાફિક મિત્રો બહુ છે. સારું છે ને, આપણે જમવાનું લઈને પાછા જઈએ છીએ. અને આપણે કાલે જો અહીંયા ઘણી વાર બેઠા હતા, તમે જોયું હોય છે. જો કેમ બાકી વ્યૂ મસ્ત છે ને. આ રિક્ષાવાળા ભાઈ અવાજ નહીં સાંભળવા દે, કેમ કે આજ માઇક નથી ને મારી પાસે, એટલે થોડો સાઈડનો અવાજ તો આવે જ, પણ
આપણે જઈએ છીએ જમવાનું લઈ છે મિત્રો. ત્યાં થોડુંક આમ નામ થઈ ગયું છે ને, ઓલું આખું ભરેલું હોય ને જે આપણે શું કહેવાય મોટું ઓલું ડબરા જેવું કંઈક આવે ને જે શાકવાળા હોટલમાં બધે હોય ને, એ આખું ભર્યું હતું ને. એક બાજુ વાટકામાં હતો, ઓલો વાટકો એમ તો મોટો હતો. મને એમ થયું કે બપોર નહીં તો ભાઈ કે બપોરનો નથી અત્યારે છે. મેં કીધું બપોર રિક્ષા અમે મતલબ પાછી આવતા હતા ને રિક્ષામાં પાછા, તો મેં જોયું હતી બાજુ રીંગણાનું ભરેલા રીંગણાનું શાક હતું. મને એમથી ઓર હતો, પછી એની મેનુ બતાવ્યું. ખબર નહીં વાટકામાં એટલો મસ્ત નહોતો, એને એમાંથી ભરી દીધો. મેં કીધું આમાં નથી જોતો, હવે તો કે અત્યારનો જ છે. પછી તો શું પછી મેનુ બતાવ્યું કે જોઈ લો આ છે. પછી કે તમને નંબર જોઈશે એમ, એકમાં 1 ને એકમાં અડધો, ના એકમાં અડધો ને એકમાં 1.5. મેં કીધું નંબર તો હે, પણ પછી આઈનું લઈ લીધો. નકર એમ થતું હતું કે નથી. જો એ મિત્રો આગળ છે ને, અહીંથી કદાચ નહીં દેખાતું, હજી થોડુંક વધારે આગળ છે. ત્યાં કંઈક સેવા કરીને, સેવા કેમ બ્રહ્મ સમાજ સેવા કરીને કંઈક વેચે, ખબર નહીં. ઓલું છે આપણે શું કહેવાય ચકલાનું, અને ઓલું આપણે માતાજીનો શું કરીએ ગરબા જેવું છે અહીંયા આગળ. અને મંદિર મિત્રો દર્શન કરી લો. મહાદેવનું મંદિર છે. આ માણસ માછી બિચારા માંગે છે, કેસ હોય જ નહીં, શું દેવું એને, છૂટા રોકડા ક્યારે જજો એમાં પાસે. દર્શન ગાઈસ મહાદેવ હર. અને અહીંયા ફ્રૂટ એટલું આમ ફ્રેશ હોય ને મિત્રો, બહુ એટલે બહુ વધારે મજા. જો અહીંયા આગળ કે ઉપડી ગયો કેમ ના છે તો કરો પોલીસવાળાને બધાને જો આગળ અહીંયા છે. અને એ બધું છે ગાઈસ, હમ જા રહે હે. દેખો આ ફૂલ મને બહુ ગમે. તો આપણે જઈએ આગળ. અને ઓલા ભાઈ આપણે કાલેથી ગોલો ખાતો હતી ભાઈ, આજે ઊભા છે પોલીસ અંકલ કહે ને એ બેન શું કરો છો, જે કે આપણે બ્લોગનું નામ છે. અહીંયા જો મિત્રો આ છે, ખબર નહીં શું ચાલે છે ને કંઈ ખબર નથી બહુ. કેનું વિતરણ કરે છે કંઈ ખબર નથી વધારે ખાસ. તો સારું ચાલો આગળ બન્યા રહેજો. આપણે હાલીએ. ઓલું ચકલાઓ માટેનું છે, પક્ષીઓ માટેનું મિત્રો. જો કેમ બાકી વ્યૂ ડન છે ને મસ્ત મજાનો. અહીંયા હારા બેહવા ના દે, નકર મજા આવે. જેમ આગળ છે ને અહીંયા છે ને ઓલો ફુવારો ચાલુ હોય છે જો અહીંયા, પણ છે ને અત્યારે નથી. હમણાં અમે વહેલા આવીએ છીએ કે શું કંઈ ખબર નથી, પણ હમણાં તો મેં તો બહુ ઝાઝો ટાઈમ છે અહીંયા નથી જોયો. અને આ મૂર્તિનું કહેતી. તો આપણે છે ને જમવાનું લઈને આવી ગયા છીએ. અને ભેગું મેં કહેતા હું કહેતી હતી ને કાલે કે અમે શું લેવા ગયા, હું લઈને આવી. જોકે જમવાનું તો આપણે લઈ લીધું છે. અને ભેગું આજે ઈચ્છા થઈ હતી ને તો લેતા આવ્યા. ફ્રેન્ડ હતી નહીં કે મને ઈચ્છા છે, મેં કીધું હાલ તો લઈ નાખીએ, પી નાખીએ. આ શું છે ખબર, ફ્રૂટ સલાડ છે મિત્રો. હવે બદામ શેકનો વિચાર કરતા હતા, પણ પછી એમ થયું કે ના મને ફ્રૂટ સલાડ પીવાની ઈચ્છા થઈ હતી એમ, તો આ પી નાખીએ. તો પછી લીધું છે, ગ્લાસ છે 2 અને 2 ચમચી છે. અને આ ફ્રૂટ સલાડ, અરે મને એમ થયું કે અલગ અલગ કરશે ને ભાઈ ભેગું કરી નાખ્યું. ભેગું કરે ને એટલે થોડુંક ઓછું આપે એમ. પછી મેં કીધું હવે અલગ તો ના કરાય, પછી શું રહેવા દીધું. તો સારું ચાલો હવે આપણે જરીક ખોલ નાખીએ ને એવું બધું કરી નાખીએ. ગ્લાસ નહીં દે પેલા જરીક ખોલ નાખીએ ને, ગ્લાસ બહુ હોય ને થોડું એટલે આપણે ગાય થઈ કેમ બહાર દીધું. 2 ગ્લાસ ભરાઈ જાય મિત્રો, લાગે તમને ભરાઈ જાય જોઈએ હવે ભરાય ના ભરાય. આ કેટલાનું છે ખબર મિત્રો, કોમેન્ટ કરજો કેટલાનું હોય છે ને, કેટલાનું. 1 ગ્લાસ પકડજો બોલે, 1 તો નહીં. મિત્રો જાય છે ફ્રૂટ સલાડ ગ્લાસમાં ગપ ગપ કરતી. થોડું વધારે જ ભરાઈ ગયા, પકડે વધે મારું મોતી પી જાજો એ ખાલી તો. તો મિત્રો ફાઇનલી હવે અમે ગ્લાસ થઈ ગયા છે અને આપણે પી લઈએ ને. તો અત્યારે આપણે છે ને એક ફ્રેન્ડ માટે જમવાનું લેવા જાય છીએ. આમાં ઓલું કહી ને બધાને નોખા નોખા નિવેદ ચડે, અહીંયા એવું જ હોય અમારે. જુવાયણું હોય ને એની જેમ બધાને થોડુંક થોડું એવું. તો મિત્રો અત્યારે છે ને બહુ મોડી સાંજ થઈ ગઈ છે અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો બ્લોગ એન્ડ કરતાં ભૂલાઈ જાય, પણ મને યાદ આવી ગયું. મેં કીધું બ્લોગને એન્ડ કરી દઈએ. અને પછી જમવા બેઠા અને પછી અમારે થોડું કામ હતું ને પતાવ્યું ને બધું કર્યું ને તો ભૂલાઈ ગયું, મોડું થઈ ગયું. એટલે આપણે ડાયરેક્ટ બ્લોગને એન્ડ કરવાનો છે. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો હોય તો
તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાના મતલબ